ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મિત્રો કે તું શા માટે એટલો ચિંતિત છે? તારા જીવનમાં જે આવ્યું છે તે હંમેશા માટે રહેવાનું નથી. જે આજે તને દુઃખ આપી રહ્યું છે તે પણ એક દિવસ પસાર થઈ જશે. તું પરિસ્થિતિને બદલી શકતો નથી. ઓછામાં ઓછું તારા મનને તોડી તો ના નાખ. તું બીજાઓ વિશે શું કહે છે, શું વિચારે છે, કોણ તારી સાથે છે અને કોણ તારી વિરુદ્ધમાં છે, આ બધું વિચારવામાં તારી જિંદગી બગાડી ના નાખ. યાદ રાખ, તારી આ શાંતિની ચાવી બીજાના હાથમાં તું ના આપ, તારા હાથમાં રાખ. જે કરવું જરૂરી છે તે કર, જે બદલવું શક્ય છે તે બદલ, અને જે તારા હાથમાં નથી તેને સ્વીકારી લે. પરિણામની ચિંતા છોડીને તારું કર્મ કર, કારણ કે તારી મહેનત તારા હાથમાં છે, પરંતુ પરિણામનો સમય હંમેશા તારા હાથમાં નથી હોતો. એ મનુષ્ય, જીવન તને હરાવવા માટે નથી મળ્યું, જીવન તને સમજદાર બનાવવા માટે મળ્યું છે. દુઃખ આવે ત્યારે તું તૂટી ના જા. થોડી ક્ષણ શાંતિથી બેસ અને મને યાદ કર, કારણ કે જ્યારે મનુષ્ય પોતાનું મન મને સોંપી દે છે ત્યારે મુશ્કેલી વચ્ચે પણ તેને રસ્તો દેખાવા લાગે છે. આથી તું ચિંતા કર્યા વગર ઊભો થા, હિંમત રાખ અને આજનો દિવસ પૂરો જીવ. આવતીકાલની ચિંતા આજની શાંતિને બગાડી નાખે છે, એટલે આવતીકાલની ચિંતા ના કર, માત્ર વર્તમાન ક્ષણમાં શાંતિથી જીવ.